અને પછી મિશ્રણને મિક્સ કરી લઈશું। જો તમે ડુંગળી ખાતા હો તો ડુંગળી પણ એડ કરી શકો છો। માયોનીઝ થોડુંક વધારે લેવું પડશે। કોથમરી એડ કરી દઈશું। હવે આ મિશ્રણને મિક્સ કરી લઈએ। એક બ્રેડ ઉપર આપણે લીલી ચટણી લગાવીશું। એની ઉપર આ જે મિશ્રણ માયોનીઝનું તૈયાર કર્યું છે એ મિશ્રણ લગાવી દઈએ। થોડુંક ચીઝ એડ કરી દઈશું। બીજી બ્રેડ ઉપર ટમેટાનો સોસ લગાવી કવર કરી દઈશું। હવે આપણે શેકી લઈશું બ્રેડને બટરમાં। બંને બાજુ બટર લગાવી બ્રેડ શેકાઈ જાય એટલે આપણી માયોનીઝ સેન્ડવિચ મિત્રો તૈયાર છે। તો મિત્રો આપણી માયોનીઝ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ આ રીતે ઘરે બનાવી ટ્રાય કરજો અને કેવી લાગી એની જરૂરથી કોમેન્ટ કરજો। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।